આજે ધ ફેમિલી વ્લોગમાં એક એવી ઘટના સામે આવી કે જેને જોઈને પરિવારના સભ્યો સાથે સાથે દર્શકો પણ ચોંકી ગયા। સામાન્ય રીતે આનંદ અને મસ્તીથી ભરેલા આ વ્લોગમાં અચાનક ગંભીરતા છવાઈ ગઈ હતી। ઘટના અનુસાર કિંજલબેન ઠાકોર પોતાના ઘરમાં હાજર હતા ત્યારે અચાનક એમની તબિયત બગડેલી દેખાઈ। એમના મોઢામાંથી ફીણ આવવા લાગ્યું, સાથે ચક્કર આવવા લાગ્યા અને ઉબકા જેવી સ્થિતિ સર્જાઈ। આ પરિસ્થિતિ ખૂબ જ ભયજનક લાગતી હતી અને કોઈ પણ વ્યક્તિ માટે ચિંતા ઉપજાવે તેવી હતી। આ સમયે જ જીગરજી ઘરે પહોંચ્યા। પત્નીની આવી હાલત જોઈને તેઓ એકદમ ગભરાઈ ગયા। એક ક્ષણ માટે તેમને સમજાતું ન હતું કે શું કરવું। શરૂઆતમાં તેમને શંકા થઈ કે કદાચ કિંજલને કોઈ જીવજંતુ કરડ્યું હશે અથવા કોઈ ઝેરી વસ્તુના કારણે આ હાલત બની હશે। જીગરજી તરત જ સતર્ક બન્યા અને કિંજલબેનને સંભાળી તેમણે પાણી આપ્યું અને તેમને શાંત કરવાનો પ્રયત્ન કર્યો। આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન જીગરજી ખૂબ જ તણાવમાં આવી ગયા હતા। તેમના ધબકારા વધી ગયા હતા અને ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાતી હતી। પરિવારના કોઈ સભ્ય માટે આ પ્રકારની સ્થિતિ જોવી ખૂબ જ મુશ્કેલ હોય છે અને જીગરજી પણ એ જ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હતા। પરંતુ થોડા સમય બાદ આ ગંભીર લાગતી પરિસ્થિતિએ અચાનક નવો વળાંક લીધો। કિંજલબેન હસવા લાગ્યા અને તેમણે ખુલાસો કર્યો કે આ બધું એક પ્રેન્ક હતું। તેમણે જણાવ્યું કે તેઓ પોતાના પતિ જીગરજીનું રિએક્શન જોવા માંગતા હતા અને તેથી જ આ નાટક કર્યું। આ સાંભળીને જીગરજીને એક તરફ રાહત થઈ કે કોઈ વાસ્તવિક સમસ્યા ન હતી, પરંતુ બીજી તરફ તેઓ થોડા નારાજ પણ થયા। તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આવો મજાક કરવો યોગ્ય નથી, કારણ કે આવી સ્થિતિમાં ખરેખર જીવ ગભરાઈ જાય છે। તેમના અવાજમાં ચિંતા અને નારાજગી બંને સ્પષ્ટ દેખાતી હતી। કિંજલબેન આ પ્રેન્ક સફળ થતાં ખૂબ જ ખુશ થયા અને એટલા હસ્યા કે હસતા હસતા એમના પેટમાં દુખાવો થઈ ગયો। આ દ્રશ્ય એક તરફ મજેદાર લાગતું હતું, પરંતુ બીજી તરફ તેમાં એક ગંભીર સંદેશ પણ છુપાયેલો હતો। આ વિડીયો જ્યારે સોશિયલ મીડિયા અને વ્લોગ પર શેર થયો ત્યારે ફોલોઅર્સ અને દર્શકો તરફથી પણ વિવિધ પ્રતિક્રિયાઓ આવી। ઘણા લોકોએ આ પ્રેન્કને મજેદાર ગણાવ્યો, પરંતુ મોટાભાગના લોકોએ જણાવ્યું કે આવી મસ્તી કરવી યોગ્ય નથી, કારણ કે આવી પરિસ્થિતિઓ ખરેખર ગંભીર હોઈ શકે છે અને તે પરિવારના સભ્યોને માનસિક તણાવમાં મૂકી શકે છે।